मेरी चाहती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एती से जब बिछावी दऊं मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीना दम, जुदे करो जीना दम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने। मार्फत सागर प्रकरण 16 ચોપાઈ નંબર 97 97 આપણે આવેલા છે। રૂહે ગિરો દરગાહ બીચ अर्श अजीम जेताई, यही अर्श दिल हकीकी मोहम्मद के भाई। तो मोहम्मद ना भाई कौन छे? प्रश्न पहलो, मोहम्मद ना भाई कौन छे? तो जे रूह परमधाम ની અંદર રહે છે, રૂહે ગીરો દરગાહ બીચ રંગમોહન ની અંદર, જેમના અસલ તન રાજી મહારાજના ચરણોની અંદર છે અને જે ખેલ જો આવી છે જેને આપણે નાજી ફિરકો કહીએ છીએ। મોહમ્મદ સાહેબે કહ્યું ને કે મેરે ભાઈ તો और है, आखिर वक्त આવશે। તેમણે કહ્યું કે શું અમે તમારા ભાઈ નથી? કે તમે મારા ભાઈ છો, तुम मेरे दोस्त हो, मेरे भाई तो और है, એવું કે છે। તો ત્યાં આગળ રહે છે, ક્યાં આગળ? પરમધામની અંદર, રંગમહોલની અંદર રાજી શ્યામાજી અને રૂહો। यही बीच वाहे दत्त के खिलवत खुदाई, जो हक हादी रूहन की नूरबका पातशाही। અને વાહેદત ત્યો છે, વાહેદત ક્યાં છે? ત્યો આગળ છે। અને આખી પાતશાહી એમની પરમધામની અંદર છે। શું કે? નૂર બકા પાતશાહી, નૂર બકા પાતશાહી। તો આખું પરમધામ છે શ્યામા મહારાણીજીનું છે। પરમધામની અંદર શ્યામા મહારાણીજીની સત્તા છે। એટલા માટે અક્ષર બ્રહ્મની ત્યાં સત્તા નથી, ભલે અક્ષરધામ છે ત્યાં, પણ એમની સત્તા નથી। એમની સત્તા યોગમાયાના બ્રહ્માંડની અંદર છે। અને એટલા માટે શ્યામા મહારાણીજી પરમધામની અંદર સત્તા છે, અથવા એમનું રાજ છે, અથવા એમનો પ્રેમ છે ત્યાં આગળ, એટલા માટે ત્યાં આગળ 12,000 રૂહો છે। લીલા શો નથી કરે। અને અક્ષર બ્રહ્મની ઈશ્વરી સૃષ્ટિ ત્યાં નથી, એની પાછળનું કારણ આ એક જ છે, બીજું કોઈ કારણ નહીં। अव्वल हादी रूहन सो कौल है हक के, सोए लिखी रब बदले कहे आयाते हदीसे। अव्वल हादी रूसो कौल है हक के, शुरुआत थी
શામા મહારાણીજી રૂહો સો બ્રહ્મપ્રિયાઓથી શામા મહારાણીજી અને રાજજી વચ્ચે જો ઈશ્કરબદ્ધ થયો હતો, સોએ લીખી રબ બદલે જે બધી વાત થઈ હતી અહીંયા ખેલની અંદર આવતા પહેલા એ જે વાત છે કહે આયાતે હદીસે એ બીજું કશું જ નથી, આપણી બધી વાતો યાદ કરાવી રહ્યા છે કે અહીંયા ખેલની અંદર ઉતરતા પહેલા તમે શું શું મને કહ્યું હતું, તમે સોનો દાવો કર્યો હતો, આ બધું યાદ કરાવી રહ્યા છે રાજ્ય મહારાજ આપણને. હવે જો આ બધું આપણને યાદ કરાવી રહ્યા હોય, આપણે પરમધામની રૂહો હોઈએ, આપણે જાગૃત થઈ ગયા હોઈએ તો આ બધી સમજ પડે કે ન પડે? બધા કે છે હવે વાણીમાં તો અમને બધું જ સમજ પડી ગઈ છે, હવે તો અમને બધી જ સમજ પડી ગઈ છે. તો આની સમજ પડે કે ન પડે? અંદર ડૂબો, આ બધું જ સમજ પડશે, બધું નજરો નજર દેખાશે. રૂહે હંમેશા રહતે અર્શબકા દરગામી ને એ રબ બદલે હકસો કરી ઉતરતે તીને. તો એ પ્રશ્ન એક છે કે પહેલા તો પરમધામની અંદર 98 ચોપાની અંદર પહેલા ચરણની અંદર કહ્યું એહી બીચ વાહિદત કે ખિલવત ખુદાઈ, ત્યાં આગળ વાહિદત છે. અને બીજી ચોપાઈની અંદર કે છે ત્રીજા ચરણની અંદર સો એ લીખી રબ બદલે. તો એક દિલી હોય તો રબ બદલે કેમ નહીં થાય? જો એક દિલી હોય ત્યાં રબ બદલે કેમ થાય? કેવી રીતે થાય? વિચારો સુંદર સાથ. નવા સુંદર સાથ માટે નવું હશે કદાચ, જૂના સુંદર સાથ સમજતા હશે. રૂહે હંમેશા રહતે અર્શ બકા દરગામી ને એ રબ બદલે હકસો કરી ઉતરતે તીને. અહીં ઉતરતા પહેલા તીનો મીન્સ એ રૂહોએ કરેલી છે. પરમધામની અંદર તો આ બતાવાય નહીં. વધઘટ પરમધામની અંદર નથી તો વધઘટ આવી ક્યાંથી? જો વધઘટ પરમધામની અંદર હોત તો પરમધામની અંદર જ બતાવી દીધો હતો, અહીં આવવાની જરૂર ન પડી હોત. પરમધામની અંદર અસત નથી. જો અસત છે ત્યાં વધઘટ છે. अर्श अजीम नूर बुलंद से रूहे उतरती जब ए मायने आयात हदीस में लिखी लिखी भेजा है तब. अर्श अजीम नूर बुलंद से रूहे उतरी जब, આપણે અહીંયા ખેલની અંદર આપણે ઉતર્યા એ સમય એ માયને આયાત હદીસ में लिखी भेजा है तब. રાજ્ય મહારાજે આપણને કહ્યું હતું કે હું તમને આ બધું યાદ કરાવીશ. રાજ્ય મહારાજે જે કોલ કર્યા હતા એ બધા જ કોલ પૂરા કર્યા છે. આ બધી વાતો યાદ કરાવીશ. હું તમને સંદેશા મોકલીશ. આ બધા સંદેશાઓ છે. છતાં તમે નહીં આવો, છતાં તમે નહીં આવતા કે એવું તો હોતું. આપણે તો પાછા શું કરતા હતા?
એમને તો પાછા એ કરતા હતા કે તમારા સંદેશા હોય આવે અને અમે ના આવીએ એવું બને. સંસારની અંદર જો એક સરસ ઉદાહરણ યાદ આવી ગયું કે પતિ પત્ની કઈ કારણસર ઝઘડો થયો, કઈ કારણસર પ્રેમનો કઈક ઝઘડો થયો હશે. બંને જુદા જતા રહ્યા. પેલી પત્ની છે પિયર ગતિ રહી. પત્ની રોજ વિચાર કરે કે ક્યારે આવશે, ક્યારે આવશે. આ બાજુ પતિ એવું કે એ ગઈ છે જે રીતે ગઈ છે એ રીતે આવું હોય તો આવે, જે રીતે ગઈ છે એ રીતે આવું હોય તો આવે. છતાં પતિને દયા આવે છે તો સંદેશો મોકલે છે કે ચાલ ભાઈ હવે તને ઘેર બોલાવે છે. તો પત્ની એ સંદેશો માનશે? શું કહેશે? એ જાતે કેમ ન લેવા આવ્યા? તો સંદેશા મોકલે છે. એમ અહીંયા આગળ પણ આપણે અહીંયા આગળ પણ શું થયું છે કે આપણે જે આ ઈશ્ક રબદ કરી બેઠા છીએ, રબ બદલ કરી છે, અહીંયા ખેલની અંદર આવ્યા છે એ જોવા માટે હવે રાજ્ય મહારાજ સંદેશા મોકલે છે. રાજ્ય મહારાજ આપણને સંદેશા મોકલે છે. રાજ્ય મહારાજ શું કે છે કે જે રીતે ગઈ છે એ રીતે આવશે એવું જ કે છે આપણને. કેમ? જે રીતે ગઈ છે એ રીતે આવશે મીન્સ કે હવે જો પ્રેમનો જે ઈશ્ક રબદ કરી બેઠેલી છે, હવે પ્રેમ લાવો કરો દીદાર કે છે ને, એ પ્રેમ લાવો. જે પ્રેમ લુપ્ત થઈ ગયો હતો પરમધામની અંદર, તમે જે કહેતા હતા કે તમારા કરતા અમારો પ્રેમ વધારે છે, હવે એ પ્રેમ અહીંયા જગાવો. લુપ્ત થઈ ગયો છે, હવે જગાવો અને રાજ્ય મહારાજના ચરણોની અંદર જાઓ. એટલે કે છે કે જે રીતે ગઈ હોય એ રીતે આવે પાછી. જેના માટે ગઈ છે એ લાવો અને પછી આવો. રાજ્ય મહારાજ તો રાહ જોઈને બેઠેલા છે. ફર્ક એટલો છે, સંસારનો પતિ છે એ ત્યાં જઈ નથી શકતો. અહીં આગળ રાજ્ય મહારાજ છે આપણા દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયેલા છે. હું તો કહીએ નથી, સહેરાગ સે પણ નજદીક છું, સહેરાગ સે પણ નજદીક છું. તો તારી દ્રષ્ટિ ફેરવ, તને મળશે. પણ આપણે હકીકતમાંથી એ દ્રષ્ટિ ફેરવતા નથી અને છતાં તેમ છતાં રાજ્ય મહારાજને આપણે બધા જ શું કરીએ છીએ કે તમે આ કર્યું ને તમે પેલું કર્યું. हक हादी रूहन सो जो हुई मुकबिल सो सुकन सब कुरान में लिखी रब बदल. જે 30,000 હરફ જે ગુજ હતા, જે આવીને હું ખોલીશ એ કયા હતા, 30,000 હરફ બીજું કશું જ નથી. પણ પરમધામની અંદર રાજ્ય શ્યામાજીને રૂહ વચ્ચે જે વાર્તાલાપ થયો હતો એ વાર્તાલાપ છે. અને એટલા માટે જ નિજબુદ્ધ કે છે કે રંગમહોલની અંદર જે કંઈક બધી વાત થઈ છે, પ્રેમની બધી વાતો છે, આપણા બેડરૂમની વાતો છે. હવે જો બેડરૂમની વાતો અહીંયા કહેવાની હોય, જાહેર કરવાની હોય તો પણ ના, મારી રૂહો માટે કહેવાની. એટલા માટે કહી રહ્યા છે. નકર કોઈ વ્યક્તિ પોતાના બેડરૂમની વાત કરે ખરા? ન કરે. પણ પત્ની ન આવતી હોય ત્યારે કરવી પડે ને કે મને આવું આવું થયું, આવું આવું થયું, આવું આવું થયું, જણાવે. એમ અહીંયા આગળ બેડરૂમની વાતો જણાવી રહ્યા છે. એની પાછળનું કારણ એક જ છે કે આપણે જાગીને પાછા જતા નથી. હકે લિખી ભેજી સાત હાદી કે रूह ऊपर इशारत और कोई समझे नहीं बिना हक वाहिदत. રાજ્ય મહારાજે તો બધી ઈશારતની અંદર શ્યામા મહારાજ બધું જ મોકલી આપ્યું.
અને આને બીજું કોઈ ન સમજી શકે, અને બીજું કોઈ ન સમજી શકે. ફક્ત 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 જેનો સંબંધ છે, નિસ્બત છે, એ જ સમજી શકે. જે વાહિદત છે, બિના હક વાહિદત, બિના હક વાહિદત, એના સિવાય બીજું કોઈ ન સમજી શકે. પતિ પત્નીની વાત પતિ સમજે અથવા પત્ની સમજે, બીજું કોઈ સમજે ખરું? ગમે એટલો પ્રયત્ન કરે તો પણ. એ સમજે કહીએ તિनको, જો કોઈ દૂસરા હોય એ સમજે કહે તિनको, જો બીજું હોય તો સમજી શકે ને. પરમધામમાં તો આ ત્રણ સિવાય બીજું કોઈ છે નહીં. રંગમોહન ની અંદર બીજું હોય તો સમજી શકે ને, બીજું તો કોઈ છે નહીં. એ સમજે કહીએ તિनको, જો કોઈ દૂસરા હોય એ બારીક બાતે વાહિદત કી કહેતે બંધાએ સોએ. આ જે બારીક વાતો છે, ગુજ વાત છે, કોને સમજ પડે? બીજું કોઈ તો છે નહીં ત્યાં આગળ. અક્ષર ભ્રમ પણ સમજવા પ્રયત્ન પણ એમને પણ સમજ ન પડી શકે. હવે જો એમને સમજ ન પડી શકે તો એ જાહેર કેવી રીતે કરી શકે? અને જો એ સમજ ન પડી શકે છતાં અહીંયા આગળ શું કે કુરાન હમારું છે, હમારું છે, હમારું છે લઈને બેસી ગયા છે. જે 1100 વર્ષ સુધી આ લઈને બેસી ગયા હતા. જબ્રાઈલ ફરિશ્તો આવી એટલે બધી જ નિયામત લઈને આવી ગયો અહીં પાછો હિન્દુસ્તાનની અંદર. જ્યાં જ્યાં આવી હતી ત્યાં આપી દીધી, જેની તેને આપી સુપ્રત કરી દીધી નિયામત. એ સુકન બી ના સમજે કહે હોય મુસરક, એ બારીક બાતે ખિલવત કી અર્શ કી ગુજહક. આ બધી બારીક વાતો છે રાજી મહારાજની, શ્યામાજીની અને રૂહો વચ્ચેની જે બારીક વાતો છે, બીજા કોઈને સમજ ન પડે, ભલે દાવા કરે. અને આની અંદર રસ કોને પડે? કે જે પોતાના હોય એમને રસ પડે, બીજાના તો શું હવે? એમને નીંદ આવે આ વાતોની અંદર, એમને નીંદ આવે આ વાતોની અંદર, એમને ચેન ન પડે, રસ ન પડે. અને જે મોમિન હશે, જે નિસ્બતી હશે, જે વાહિદતી હશે, આ બધાને આનંદ આવશે આ સાંભળીને. અંદર દર્દ પેદા થશે કે ક્યારે હું મળીશ. એ બાતુન માયને હક કે જાને હાદી મોમિન, હોય ના ઓર કિनको બિના અર્શ કે તન. બીજા કોને કોઈને સમજ ના પડે કે જે કોણ સમજી શકે છે? જેના અસલ તન પરમધામની અંદર છે, રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. તો રાજ્ય મહારાજના ચરણોની અંદર કયા કયા તન છે? તો હાદી અને મોમિન. સામા મહારાણી તો પણ રાજ્ય મહારાજની સાથ બાજુમાં જ છે. આપણે એમના ચરણોની અંદર બધા બેઠા છે. આના સિવાય બીજું કોને સમજ પડે? दूजा तो कहूं जरा नहीं, कहिए किनकी विदवात, कहे वेद कतेब और हदीसे, कुछ नाही बिना हक जात. વેદ કતેબ હદીસે, આના સિવાય બીજું કશું જ નથી કહેતા. જે બધી ચિઠ્ઠીઓ છે એ ચિઠ્ઠીઓની અંદર બીજું કશું જ નથી. કહે વેદ કતેબ और हदीसे, कुछ नाही बिना हक जात, कुछ नाही बिना हक जात. રાજ્ય મહારાજ અને મોમિનો સિવાય બીજું કશું જ નથી. એ જો ખુદી બીચ દુની કે મેં તે કરત, એ વેદ કતેબો દેખિયા જરા ન કાહું કીત. એ જો ખુદી બીચ દુની કે, મેં ખુદીની વાત કરે છે. મેં તે કરત, મેં તે એટલે કોણ? દુનિયા વાળા. અહીંયા આગળ શું કહે છે?
એ જો ખુદી બીચ દુની કે અહીંયા આગળ જે બધું ચાલી રહ્યું છે, અમે મોટા, અમારો ગ્રંથ મોટો, અમે આ મોટા, અમે આ મોટા, અમે સૌથી ઊંચા, નથી કહેતા સર્વોપરી છે. સાંભળ્યું છે કઈ કે આવી સર્વોપરી છે. કોઈની નિંદા નથી કરી આપણે, કોઈ ધર્મની, પણ પોતપોતાના ધર્મને ઊંચા ગણાવે છે. હવે એ અહીંયા કહે છે કે એ મેં ખુદી છે, એ જો ખુદી બીચ દુની કે મેં તે કરત. મેં એટલે મેં ખુદી, અમે ઊંચા, આ છે, તે છે, બુઝરગી છે, એ જે બધું કરે છે, કોણ કરે છે? તે મીન્સ દુનિયાવાળા. તે કરત એ વેદ કતેબો દેખ્યા જરા ન કહું કીત. એમણે જોયું જ નથી, એમ કે એ વેદ કતેબો દેખ્યા જરા ન કહું કીત. એમણે કઈ જોયું જ નથી. ઊંડાણથી એમણે જોયું હોત તો એમને સમજ પડી હોત, એમ અંદર ડૂબ્યા હોત તો એમને સમજ પડી હોત. પણ કેવી રીતે જોવે, કેવી રીતે સમજાય? તારતમ તો છે નહીં એમની પાસે, નિસ્બત તો છે નહીં, તો સમજ કેવી રીતે પડે? ડૂબે કેવી રીતે? વિચારો અહીંયા. लिख्या वेद कतेब में ए 14 तबक कहे जे बाजपुत्र सिंह खरगोश बहुत भाते कहा ए. દાવો કરે છે એમ. અહીંયા શું કે છે? દાવો કરે છે, અમારું છે, અમારું છે, અમારું છે, એવો દાવો કરે છે. પણ કેવું છે? એની ઉપમા આપી છે 14 તબક. એવું છે, બાજપુત્ર, બાજપુત્ર સિંહ ખરગોશ. જેમ બાજપુત્ર કોને કે છે? જે વાજ્યા હોય એમને પોતાનો પુત્ર ન હોય અને વાજ્યા કે છે અને દાવો કરે એમ. બાજપુત્ર. ખરગોશ સસલા ને સિંહ હોય, સિંગડા હોય. શક્ય જ નથી. જો બાજને પુત્ર હોય તો પછી એને વાજ્ય કહેવાય નહીં. બાજપુત્ર સિંહ ખરગોશ બહોત ભાતે કહ્યા. બહોત, આ રીતે બધા ઘણા બધા ઉદાહરણ છે આવા તો. બહોત ભાતે કહ્યા. એનો મતલબ જે કઈ છે નહીં, જે કઈ છે નહીં એનું અસ્તિત્વ છે એમ બતાવે છે. 14 તબક, એ 14 તબક કહે છે. આ તો બધું સપનાનું છે, મિથ્યા છે. એક પલની અંદર ખલાસ થઈ જશે, ખબર નહીં પડે. જેમ સપનાની અંદર આપણે સાંભળો, રાત્રે બેડની અંદર સુઈ ગયા હોઈએ અને બેડની અંદર સુઈ ગયા અને પછી તમે રાજકુમારી બન્યા. તમારું રાજપાટ છે, તમારું દરબાર છે, તમારું રાજ્ય છે, તમારી બધી હેલ્પરો છે, મદદ કરનાર છે, આજુબાજુ દાસ દાસીઓ છે તમારી. લહેરથી તમે રહો છો ત્યાં આગળ સપનાની અંદર. તમારું અસલ તન ક્યાં છે? કે બેડની અંદર તમે ખાટલાની અંદર જ્યાં સુઈ ગયા છો ત્યાં આગળ તમારું અસલ તન છે. અને સપનાની અંદર તમે આ બધું જુઓ છો. જ્યારે સપનો ઉડી જશે ત્યારે એ તમારું રાજ ક્યાં ગયું? એ તમારું વજૂદ ક્યાં ગયું? તમારી દાસ દાસીઓ ક્યાં ગઈ? વિચારો. એમ આ એક સપનાનું બ્રહ્માંડ છે. ઉડી જતો વાર નહીં લાગે, એક પલ નહીં લાગે. જ્યારે આપણે આ બધું ક્યાં જોઈ રહ્યા છે? તો રાજ્ય મહારાજના ચરણોની અંદર બેઠા બેઠા આ બધું જોઈ રહ્યા છે આપણે. રાજ્ય મહારાજના ચરણોની અંદર બેઠા બેઠા આ બધું જ જોઈ રહ્યા છે. ત્યાં જાગૃત થઈ જશું ત્યારે આ શું?
बसरी मलकी और हकी एक ही सूरत तीन, इनो किया हक इलम से मोहम्मद बैसक दीन। बसरी मलकी और हकी एक ही सूरत तीन, એ ત્રણ મોહમ્મદની સુરત કહેલી છે। ઈનો કિયા હક ઇલમ સે, એમણે રાજ્ય મહારાજના ઇલમથી આ બધું જ બતાવી દીધું, સમજાવી દીધું। અને કે છે પાછું એ હક ઇલમ સે જાહેર તો કર્યું, અને પાછું શું કે છે કે મોહમ્મદ બેસક દિન, મહત્વનું ચરણ ચોથું છે, મોહમ્મદ બેસક દિન। એ મોહમ્મદ બેસક દિન શું છે? ચોથું ચરણ બહુ મહત્વનું છે। આ ચોથું ચરણ સમજાવવા માટે બીજી એક ચોપાઈ કહું તમને। कहती हूं उम्मत को सुनसी सब संसार, मकसूद तिनको होयसी जो करसी ए विचार। બધું તો આપણને તો ઇલમ તો આપણને મળી ગયો, 400 વર્ષથી આપણે આ લઈને આવ્યા છીએ, 400 વર્ષ થઈ ગયા, પણ મોહમ્મદી દિનમાં કોણ આવ્યું જુઓ તમે, 400 વર્ષ થઈ ગયા, પારાયણો ઠેર ઠેર થાય છે, તો સમજ ભાઈ આવી તો અમને સમજ છે નહીં, આ બધું ક્યાં છે જુઓ। અંદર ડૂબો, અંદર વિચારો। આપણે બધા શું કરીએ છીએ, બધે જ જાહેર જગ્યાએ જઈ અને લેવા પ્રયત્ન કરી રહ્યા છે। જાતે મહેનત કરો, જાતે પ્રયત્ન કરો। અસરાફીલ અને જબ્રાહીલ બંને આપણી સાથે છે। જે કંઈક ન્યામત જોઈતી છે એ બધી ન્યામત તમને મળી જશે। સંદેશાવાહક છે એવું તો ન કહેવાય। તમને જો દિલમાં જે ઈચ્છા થઈ, સંદેશો લઈને રાજ્ય મહારાજ પાસે જાય અને રાજ્ય મહારાજ પાસેથી લઈને પાછા આવે, ક્યાં આગળ છે એ બધું? રાજ્ય મહારાજ તો આપણા દિલમાં છે। તો આપણા દિલની અંદર જે ઈચ્છા થઈ, આપણને જે ઈચ્છા થઈ, એ ઈચ્છા ક્યાં જાય? બુદ્ધિમાં જાય, બુદ્ધિમાંથી સંદેશાવાહક લઈને જાય રાજ્ય પાસે। બુદ્ધિ શું છે? હવે અહીંયા જો તમે વિચારો થોડું તો કહેશે આ તો ફનાની બુદ્ધિની વાત કરો છો તમે, પણ અંદર જ્યારે ડૂબા હોય ત્યારે એ બુદ્ધિ નથી પછી રહેતી, પછી આપણે કશું જ નથી કરતા। જ્યારે કઈ થઈ જાય ત્યાર પછી સમજ આવે કે ભાઈ આ બધું હું બોલી ગઈ, આ તો મને કશી ખબર જ નથી પડતી કે હું કેમનું બોલી ગઈશ। આવો કોઈને અનુભવ થયો હશે તો એ કોણ બોલી રહ્યું છે વિચારો। તો અસરાફીલ અને જબ્રાઈલ બંને આપણી સાથે જ છે। અંદર ડૂબો, વિચાર કરો, બધી ન્યામત મળશે, ધીરે 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 બધું જ ખુલી જશે। અને જ્યારે બધું ખુલશે ત્યારે શું કહેશે? તો એ મોહમ્મદ બેસક દિન, બસ આમાંથી બેસક કરી દીધા તમને, મોહમ્મદી દિન થઈ ગયો। એ મોહમ્મદી દિન થઈ ગયો મીન્સ કે હવે તો બધી તો સમજ પડી ગઈ, હવે તો એક દિલી થઈ ગઈ। પરમધામ દેખાવા મળ્યું, પરમધામના 25 પક્ષ જોવા મળ્યા, રાજ્ય મહારાજ સાથે દર્શન કરવા મળ્યા, રાજ્ય મહારાજ સાથે વાતો કરવા બેસી ગયા। તો આ દિનની વાત કરે છે। અંદર ડૂબો, હકીકત છોડો, મારફતમાં જાઓ, વાહિદત આવશે તો ખિલવત મળશે। આ એક સિમ્પલ છે માર્ગ। જે લઈને બેઠા છે એને છોડો, જે લેવાનું છે એને ગ્રહણ કરો।
અને ગ્રહણ કરશો, મારફત ગ્રહણ કરશો તો બધી સમજ પડશે. હકીકત છોડશો, માયા છોડશો તો મારફતમાં જશો અને મારફત દ્વારા ખબર પડશે કે આપણે તો બધા એક છે. તો વાહિદત આવશે ને આપણે બધા એક છે એની સુધ આવશે તો તમને ખિલવત આવતો વાર નહીં લાગે. और भी करी बैसक એ જો કહી સુન, और भी करी बैसक એ જો સુનત જમાત, જે અંદર વિચાર છે, જે ડૂબશે એ બેસક થશે, અવશ્ય થશે. और भी सुनत जमात ઈનો લઈ સબ દિલ, ઈનો લઈ સબ દિલ में, બીજા કોઈ નથી લીધી. એટલે કે છે કે કરસી એ વિચાર મકસૂદ તિનકો હોય સી, જો કરસી એ વિચાર પોતાના દિલની અંદર લઈ અને વિચારશે એને આનું લાભ મળશે. દિલની અંદર વિચારવા પ્રયત્ન કરો, દિલમાં લાવવા પ્રયત્ન કરો. બાહ્ય ચક્ષુ બંધ કરો, નહીં તો બે કાન આપ્યા છે, એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢી નાખવાનું. અંદર લઈ જાઓ, એક કાને સાંભળી અંદર લઈ જાઓ, એને પચાવો તો એને અંદરથી રસ આવશે. और भी करी बैसक એ જો કહી સુનત જમાત ઈનો લઈ સબ દિલ में બેસક અરસ બિસાત. પરમધામની બધી જ નિયામત એમણે દિલમાં લીધી, અંદર વિચાર કર્યો, અંદર ડૂબ્યા ત્યારે આ બધી જ નિયામત મળી ગઈ. હવે બીજે કહીએ નહીં, બહાર નથી જવાનું, આપણે આપણી જાતે વિચારો, અંદર પોતાના અંતરાત્મા સાથે પૂછો કે આ બધી આપણને નિદ મળી છે કે નથી મળી. અહીંયા થોડી બ્રેક મારો કે આ બધી નિયામત આપણને મળી છે કે નથી મળી. પરમધામના 25 પક્ષની આપણને સુધ છે કે નહીં. હવે તો પૂછો કોઈને બેને કે ભાઈ આ ક્યાં આવ્યું, આ ક્યાં આવ્યું, આ ક્યાં આવ્યું, ફટાફટ બોલશે બધા. કેવું છે એનું પણ વર્ણન કરશે. ઈશ્કરબદ્ધ થયો એનું પણ વર્ણન કરશે. આપણે ત્યાં બેઠા છીએ એનું પણ વર્ણન કરશે, બધું જણાવશે. તો આ બધી નીંદ મળ્યા પછી, આ બધું આપણને મળ્યા પછી છતાં પણ ઈશ્ક કેમ નથી આવતો? એમાં તો બેસક થઈ ગયા આપણને. રાજ્ય મહારાજની બધી જ વાતો આપણને સમજાઈ ગઈ, એમના ઈશારા બધા જ સમજાઈ ગયા. હવે આ જો બધા ઈશારા સમજાયા હોય તો નેક્સ્ટ સ્ટેપ શું છે? નેક્સ્ટ સ્ટેપ રાજ્ય મહારાજના ચરણોની અંદર જાગૃત થવાનું છે, આપણી પરાત્મમાં જાગૃત થવાનું છે. એ દર્દ કેમ નથી આવતું વિચારો. ત્યાં આગળ એ દ્વાર ખોલવાના છે આપણે. હજુ એ દ્વાર બંધ છે, એ દ્વાર ખોલો. એના માટે માર્ગ બતાવેલા છે ખરા, પણ એ દ્વાર કેમનું ખુલવાનું એ માર્ગ નથી બતાવ્યો. એ દ્વાર બંધ રાખેલું છે રાજ્ય મહારાજ. એ જાતે ખોલવાનું છે આપણે. એના માર્ગ બતાવ્યા છે કે આ રીતે ચાલશો તો તમે ખુલી જશે, આ રીતે ચાલશો તો ખુલી જશે. એટલે વન વે બતાવ્યો છે ખરો. દુનિયામાંથી કેવી રીતે છૂટાય, આ છે તે છે, માયા કેવી રીતે છૂટે, આ બધું જ બતાવી દીધું રાજ્ય મહારાજે. તમે અહીંયા રહો છો, તમે આ રીતે ઈશ્કરબદ્ધ કર્યું તો, તમે અહીંયા ખેલ જોવા આવ્યા છો, તમારી ઇન્દ્રિયોને કેવી રીતે કાબુ કરવી, તમે રાસમાં હતા, વ્રજની અંદર હતા, આ બધું જ આપણને સમજાવી દીધું. પણ હવે એ સમજાયું તમને કે તમે પ્રેમ કેવી રીતે કરવો અને પાછા કેવી રીતે ચરણોમાં જાગૃત થવું, એ જાતે કરવાનું છે. ઈશ્કરબદ્ધ કરીને બેઠા છો ને એટલા માટે, આશિક બનીને બેઠા છો ને એટલા માટે કે આ બધી સમજ પડ્યા પછી દિલની અંદર જે તડપ આવી જોઈએ એ તડપ નથી આવતી. જે વિરહ થવો જોઈએ વિરહ નથી થતો. આ બધું મળી ગયું આપણને, આ બધી સમજ પડી ગઈ તો આપણે શું કરીએ છીએ? બધાને વેચવા તૈયાર થઈ ગયા છે.
આપણે બધા જ બધાને વેચવા તૈયાર થઈ ગયા છે, પણ અંદર જે એટલે કે છે કે જાગો ને જગાવો. તમે આપો, નો ડાઉટ જરૂરી છે આપવાનું, પણ તમારી જાગણી પણ બંધ ન કરો. તમારી જાગણી બંધ ન કરો એ મતલબ નથી કે તમે જાગી ગયા. તમારી પણ જાગણી ચાલુ ને ચાલુ રાખો. અને કઈ જાગણી? કે જે ઈશ્કનો માર્ગ છે એ માર્ગ તરફ ચાલો. એટલે બંને કાર્ય થશે. તમે જાગો અને જગાવો, જાગણી બંધ ન કરો. ને તો આ માયા છે ને એટલી ભારે છે, જો તમે મૂકી દીધું તો તરત આવશે, પાછી વાર જ નહીં લાગે. तब हुआ रोहन का हक अर्श कबूल, तब हुआ रोहन का हक अर्श कबूल, याही हक अर्श में रूह नजरों मिले महबूब. આ બે ચોપાઈ બહુ મહત્વની છે. તબ હુઆ રોહન કા હક અર્શ કબૂલ. લગ્ન કરતા પહેલા પૂછે છે ભાઈ કબૂલ છે, કબૂલ છે, કબૂલ છે, પૂછે છે ને એમ અહીંયા આ એ જ વસ્તુ છે. તબ હુઆ રોહન કા, આ જયારે વિચાર કરે તમને મારફતી તમે મળે, બેસક થઈ જાઓ, અને બેસક થઈ ગયા પછી પરમધામની જો બધી વાતો મળે, પરમધામનું બધું સમજ પડી જાય, અંદર અંદર ડૂબો વિરહ ઉત્પન્ન થાય, ત્યાર પછી તમને કબૂલ થાય. કબૂલ છે, કબૂલ છે, કબૂલ છે, ત્યાર પછી થાય. હક અર્શ કબૂલ, યાહી હક અર્શ મેં રૂહ નજરો મિલે મહેબૂબ. અને ત્યાં આગળ રાજ્ય મહારાજને તમે પછી કબૂલ થયા પછી તો શું થાય? લગ્ન થઈ ગયા પછી તો મળો કે ન મળો એમ અહીંયા છે. એકવાર કબૂલ થઈ ગયું આ તો પછી રાજ્ય મહારાજ સાથે તમે મળશો, રાજ્ય મહારાજ સાથે બેસીને વાતો કરશો. રૂહ નજરો મિલે મહેબૂબ, રૂહ નજરો મિલે મહેબૂબ. કેમ કે આપણી દ્રષ્ટિ ફેરવી દીધી છે અહીંયા આગળ. હવે આ દ્રષ્ટિ ફેરવી છે આપણે, પાછી જો એ દ્રષ્ટિ લઈ ગયા હઈએ તો રાજ્ય મહારાજના દીદાર થાય, રાજ્ય મહારાજ સાથે બેસીને વાતો થાય. तब सुनत जमात की बातें सब बनी आई, मोहम्मद की तीन सूरते કરી પૂરી પનાહી. તબ હવે એમનું તો કાર્ય પૂરું થઈ ગયું. જો આ જો જે માટે આવ્યા હતા અને એ જાગૃત થઈ જાય, એમનું કાર્ય પૂરું થઈ જાય. ભાઈ આવ્યા હતા, સક્સેસ ગયું મારું કાર્ય. નહીં તો પછી મહેનત કરો. જે કામ માટે ગયા હતા એ કામ પૂરું થઈ ગયું મારું. અને રૂહોની બધી ઈચ્છા પૂરી કરી દીધી. મોહમ્મદ કી તીન સુરતે કરી પૂરી પનાહી. બધી ઈચ્છાઓ પૂરી કરી. હવે કોઈને ઈચ્છા બાકી છે ખરી ખેલ જોવાની? કોઈ એવું કે ભાઈ મારે અહીંયા રહેવું છે હવે? અવ્વલ રોશન રસૂલ રૂહ અલ્લાહ આખિર, ગિરો પાક કરી બીચ ઇમામે દુની સચરાચર. અવ્વલ રોશન રસૂલ, શરૂઆતની અંદર રસૂલ સાહેબ અક્ષર બ્રહ્મની વાત કરી રહ્યા છે, અને આખીરની અંદર શામા મહારાણીની વાત કરી રહ્યા છે. કેમ? સમજાવું છું. અવ્વલ રોશન રસૂલ મોહમ્મદ સાહેબે શરૂઆતની અંદર શરિયત ચલાવી. કેમ શરિયત ચલાવી? કે ત્યાં આગળ શું છે? કશી નથી, જંગલી લોકો હતા. એમને રાહ બતાવી કે આ માર્ગ પર ચાલો. અને આખીરની અંદર શું કહે છે? રૂહ અલ્લાહ આખીર. આખીરની અંદર રૂહ અલ્લાહ કેમ કહ્યું છે? આખીરની અંદર રૂહ અલ્લાહ કેમ કહ્યું છે?
કોઈ એવું કહે છે સ્વામીજીએ કર્યું આ બધું જાહેર. ગેબની વાતો છે, ઇશ્કની વાતો છે. ઇશ્કની વાતો કોણ કરી શકે? નિજ બુદ્ધ કોણે જાહેર કરી? જુઓ, પુરુષ એક લીલા દો, પુરુષ એક લીલા દો. એક સત્તાની લીલા, એક આનંદની લીલા. આનંદ સ્વરૂપ કોણ છે? શ્યામા મહારાણીજી. રાજી મહારાજનું આનંદનું સ્વરૂપ છે કોણ? રાજી મહારાજ પોતે જ છે. પણ આનંદ સ્વરૂપને આપણે શું કહીએ છીએ? શ્યામા મહારાણીજી કહીએ છીએ. અને સત્તાના સ્વરૂપને શું કહે છે? આપણે અક્ષર બ્રહ્મ કહીએ છીએ. પુરુષ એક. પોલીસ ઇન્સ્પેક્ટર હોય, જયારે જોબ પર જાય ત્યારે અમે સાહેબ સાહેબ કહીએ છીએ. પીએસઆઈ પીએસઆઈ સાહેબ સાહેબ કહે છે. અને ઘરે આવે ત્યારે એનો એ જ વ્યક્તિ ઘરે આવે ત્યારે આ તો મારો પતિ છે. ગીરો પાક કરી બીચ ઇમામે, ગીરો પાક કરી બીચ ઇમામે દુની સચરાચર. બધું સમજાવી દીધું. દુનિયા ગીરો ને અરે સોરી માફ કરજો, કે ગીરો ને છે એટલે બ્રહ્મ સૃષ્ટિને ઈશ્વરી સૃષ્ટિને પોતપોતાની જગ્યાએ મોકલી દીધી. અને આ બધા જ જે છે આમ ખલક અખંડ પરિસ્થિતિ આપી દીધી. तीन सूरत मोहम्मद की मिली मिल फुरमाया किया बिस्त खोल दुनी फानी को कायम सुख दिया. જો અહીંયા શું કે છે કે તીન સુરત મોહમ્મદ કી મિલ ફુરમાયા કિયા. એ કહ્યું તો બધું આપી દીધું, પણ આની સાહેબી કોને આપે છે? કે મોમીનો બધું આ કરશે અખંડ. સાહેબી કોને મળે છે? મોમીનોને. જેમ પરમધામની અંદર જાગણી બ્રહ્માંડમાં આવવા પાછળનું કારણ શું હતું? તો બધા જ કહેશે કારણ કે ભાઈ તામસ્ય સખ્યોની ઈચ્છા બાકી રહી ગયેલી. કે તમે આ કહેતા હતા એ તો જોયું નથી. વાસ્તવમાં કારણ એ નથી. વાસ્તવમાં કારણ શું છે? તો રાજ્ય મહારાજની જે દિલમાં ઈચ્છા હતી, જે કારણ જે હતું, મેઇન કારણ, રાજ્ય મહારાજની જે ઈચ્છા બાકી રહી ગયેલી એને કારણે એ જાગૃત બ્રહ્માંડમાં આવ્યા છે. પણ એની સાહેબી કોને આપી છે? મોમીનોને આપી. એમ આ બધું કોણ કરી રહ્યું છે? બસરી મલકીને હકી ત્રણ સુરત રાજ્ય મહારાજ સિવાય બીજું કશું કોઈ નથી કરી શકતું. એ પોતે કરી રહ્યા છે, પણ સાહેબી કોને આપે છે? મોમીનોને આપે છે. જો चौदह तबक्के बीच में तरफ न पाई की ना हादी गिरो अर्श बीच में बिठाई इल्मे कर रोशन. અખંડ ભાઈ હવે શું કે 14 તબક્કે બીચ में કે આને તો કશી કોઈને ખબર જ નથી. આની તો કશી કોઈને ખબર જ નથી. બ્રહ્માંડ બને છે ને મીટે છે, બને છે ને મીટે છે. આ ચાલ્યા જ કરતું હતું, ચાલ્યા જ કરતું હતું. પણ આ એક બ્રહ્માંડ એવું છે કે આ બ્રહ્માંડ અખંડ થઈ જશે, અખંડ થઈ જશે. અને આ બધી કોઈને કશી સુધ નથી. હવે મહત્વની વસ્તુ શું છે કે આપણને તો પરમધામની અંદર બેસાડીને રંગમહોલની અંદર બેસાડી અને આ બધી નીંદ આપી આપણને. જો રાજી મહારાજ નહીં તો પરમધામની એક કોકરી આવા તો કરોડો બ્રહ્માંડ ઉડાવી દે. કેવી રીતે આપણે આવ્યા નથી ને ગયા નથી? રાજી મહારાજના ચરણોની અંદર છે. હાદી ગીરો अर्श बीच में बिठाए इल्मे कर रोशन, बिठाए इल्मे कर रोशन. આજનો વિષય છે એક બેનને આપ્યો છે સાંજનો. એના માટે આ એક મહત્વની વસ્તુ છે. બિઠાએ ઇલ્મે કર રોશન. ઇલમ શું છે એના પર આની પર વધારે તમે લેજો તો સમજ પડી જશે. ઘણો બધો 2 કલાક બોલવું છે તો 2 કલાક પણ તમારે બોલાશે આની પર. આવ્યા નથી ને ગયા નથી. અને આ બધી સુધ આપણને કોનાથી પડે છે? કેમની પડે છે? તો રાજ્ય મહારાજના ઇલમથી પડે છે. ઇલમથી આ બધી સુધ આવી. તો આ કાર્ય કોણ કરી રહ્યું છે?
હવે ઇલમથી સુધ આવી તો આ કાર્ય કોણ કરી રહ્યું છે? તો આ કાર્ય બીજું કોઈ નથી કરતું, અસરાફીલ ફરિશ્તો કરી રહ્યો છે. सहराग से नजदीक हक अर्श बीच हक इल्म देवे बिठाए. सहराग से नजदीक આની સુધ કેમની પડી? રાજી મહારાજ આપણા દિલમાં છે, દિલમાં બિરાજમાન છે. મેરા અર્શ દિલ મોમિન કહીને બેઠા છે. કેમની સુધ પડી આ? તો કે છે બીચ હક ઇલ્મે દેવે બિઠાય. રાજી મહારાજ નો ઇલમ આપણને આ બધું બતાવી રહ્યો છે. ऐसा इलम ललुंद्री रूह अल्लाह ले आए. आओ इलम रूह अल्लाह લઈને આવ્યા હતા. અને એ ઇલમથી આપણને સમજ પડી કે રાજ્ય મહારાજ તો સહેરાગ સે પણ નજદીક છે, આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે. रूह अल्लाह आप उतरो इलम लाए हक तीन समझाई सब उमते हक कोला बेसक. આ બધું સમજાવ્યું પણ લેશે કોણ? સમજાયેલું જે નિસ્બતી હશે એ લેશે, નિસ્બતી હશે એ લેશે. આ બધું હવે તો એક એક ચોપાઈ તમને સમજ પડી જશે. ખોલીને જુઓ તમે શું કહેવા માંગે છે રાજ્ય મહારાજ. तीन सूरत मोहम्मद की मिल करी ऐसी सिफात उमते पहुंचाई दो वतनो दुनी सब કરી હયાત. અને આ ઇલમથી બંને જે બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ એ બંનેને એમના સ્થાને પહોંચાડી દીધી. એકને પરમધામ અને બીજને અક્ષરધામની અંદર અક્ષરની અંદર સમાઈ ગઈ. અને જે આમ ખલક હતી એ આમ ખલકને અખંડ બહિષ્ઠી આપી દીધી. અવ્વલ બી મોહમ્મદ કયા બીચ ઓર આખિર. હવે અવ્વલ શરૂઆતમાં પણ રાજી મહારાજ, બીચની અંદર પણ રાજી મહારાજ ને આખિરની અંદર પણ રાજી મહારાજ. જો કોણ કરી રહ્યું છે? અવ્વલ બીચ આખિર. અવ્વલ બી મોહમ્મદ કયા बीच और आखिर वेद कते बसबो कोलो कहावत याही कर. એમના સિવાય કશું છે જ નહીં. તો એમના સિવાય જો કશું જ ન હોય તો પછી આપણી મેં ક્યાંથી આવે? ભાઈ હું કરું છું, હું કરું છું, હું કરું છું, હું કહું એ જ સાચું. આપણી મેં આવે ક્યાંથી? બસ આટલું સમજી જાઓ. આપણી મેં આવે ક્યાંથી અંદર? જલ્દી જાગૃતિ થશે. આ સમજી જશો મેં અને બુજરગી આ બેની સમજ પડી જશે તો જાગતો વાર નહીં લાગે. આની સમજ નહીં પડે તો બીજા 1000 સાલ જશે પણ આવાને હવા રહીશું આપણે. આ સમજી જાઓ. રાજી મહારાજનો આપણને ઇલમ મળ્યો છે તો આટલું સમજી લો. હક કહે મુખ अपने મોહમ્મદ મેરામાં હક કહે. હવે પહેલા તો શરૂઆત કે છે કે આ બધું મોહમ્મદ સાહેબે કહ્યું, પણ રાજી મહારાજ કહે છે કે હદ કહે अपने મુખ अपने મોહમ્મદ મેરા માસુક એ હક ગુજ મોમિન જાનહી જો દિલ આશિક હે ટુક ટુક. આ કોણ સમજ પડશે? કયા મોહમ્મદ સાહેબ ની વાત કરે છે? કોને આશિક કહ્યું છે, કોને માસિક કહ્યું છે? એ કોણ સમજી જશે? જે મોમિન હશે, પરમધામની જે મોમિન હશે, જે ઇશ્કની અંદર તડબોળ થઈ ગઈ હશે, અંદર ડૂબી હશે. જો દિલ આશિક હે ટુક ટુક, આને સમજ પડશે. એ હક ગુજ મોમિન જાનહી. આજે રાજી મહારાજની જે ગુજ વાત છે, આજે કયા મોહમ્મદ સાહેબ ને કહ્યું છે માસુક? મોહમ્મદ મેરા માસુક. આની સમજ કોને પડશે? કે જે ઇશ્કની અંદર તડબોળ થઈ ગયેલી છે, ડૂબી રહેલી છે, એને આ સમજ પડશે. એ હક ગુંજ મોમિન જાની જો દિલ આશિક હે ટુક ટુક. અંદર જે ડૂબી હશે એને આ સમજ પડશે કે રાજ્ય મહારાજ હવે કયો ઈશારો ક્યાં કરી રહ્યા છે.
કઈ ચોપાઈની અંદર કયા મોહમ્મદ સાહેબની વાત કરે છે. એ જે મોમિન હશે, જે ડૂબ્યા હશે અંદર, એને તરત સમજ પડશે ચોપાઈ જોઈને કે અહીંયા રાજી મહારાજની વાત થાય છે, અહીંયા સામા મહારાજની વાત થાય છે, અહીંયા અક્ષર બ્રહ્મની વાત થાય છે. કારણ કે રાજી મહારાજની બસરી મલકીઓ હરકી ત્રણે સુરતને મોહમ્મદ કહેલું છે, તો ક્યાં આગળ કઈ વપરાય છે એ સમજવા માટે જે ડૂબ્યું હશે, જે મોમિન અંદર ડૂબ્યા હશે, એને જ આ સમજ પડશે. નહીં તો પછી એ આમથી તેમ ને આમથી તેમ કર્યા કરશે. રાજી મહારાજની 3 સુરત છે અને 3 સુરતને મોહમ્મદ કહ્યું છે, પણ એને જાણશે કોણ? तो ए हक कुछ मोमिन जान ही जो दिल आशिक है, जो दिल आशिक है टुक टुक आशिक હોય એને જ સમજ પડે કે ઈશારો ક્યાં આગળ થઈ રહ્યો છે. માસુકને સમજ ન પડે. શ્રી મહામતી કહે એ મોમિનો રૂહે આશિક હક ઇશ્ક વતન, રૂહે આશિક ઇશ્ક વતન, बहस करी रूह इश्क की आशिक आशिक इश्क के तन. પરમધામની અંદર તો રૂહ આશિક છે એમ. અને ઈશ્ક રબત કોણે કરી સાંભળજો અહીંયા આગળ. બંને ચોપાઈઓનો વિરોધાભાસ જોઈ લો, તમે સમજી લો. શ્રી મહામતી કહે એ મોહમીનો, અને એની સુધ આપણને ક્યાંથી પડી, કેમની પડી, કેમની સમજ પડી? તો એ સમજ માટે 121 નંબરનું 3જું ચરણ, એ હક ગુજ મોમિન જાનહી. કેમની સમજ પડી? તો એની સમજ આપણને લલુંદ્રી એસા ઇલમ લલુંદ્રી રૂહ અલ્લાહ લે આए. 117 નંબરનું 3જું ને 4થું ચરણ. સહેરાગ સે નજદીક ગયા છે રાજી મહારાજને, એની પણ સમજ પડી. અને બીચ હક ઇલમ દેવે બિઠાએ. અને આ સમજ 17 નંબરની ચોપાઈ અને 122 નંબરની ચોપાઈને મેળવો તો સમજ પડશે. શ્રી મહામતી કહે મોમિનો રૂહે આશિક ઇશ્ક વતન, રૂહે આશિક ઇશ્ક વતન. જો પરમધામની અંદર રૂહ આશિક હોય, હવે આશિક કોઈ દિવસ દાવો ન કરે કે હું તમને વધારે પ્રેમ કરું છું. બહસ કરી રૂહ ઇશ્ક કી. બીજી બાજુ, પહેલી બાજુ તો આશિક કહે છે પોતાની જાતને, અને બીજી બાજુ આશિકનો દાવો કરે છે કે અમે તમારા કરતા અમારો ઈશ્ક વધારે છે. આશિક કોઈ દિવસ ન કહે, પોતાનો પ્રેમ ન બતાવે કે હું તને આટલો બધો પ્રેમ કરું છું, તો એ આશિક નથી. તુલના ન કરો આશિકની કોઈની સાથે. એ બહસ કરી રૂહો ઇશ્ક કી આશિક ઇશ્ક કે, આશિક ઇશ્ક કે તન, આશિક ઇશ્ક કે તન. સરસ છે. 3જું ને આની અંદર તો આખો બોલ્યા જ કરો, બોલ્યા જ કરો, બોલ્યા જ કરવાનો અંત આવે એવું નથી. ઇશ્કના તન પોતાની જાતને દાવો કરે કે તમારા કરતા અમારો પ્રેમ વધારે છે. તો આના કરતા બીજું તો શું કે આપણે ઢાંકણીની અંદર પાણી હોય ને, એમાં ડૂબી મરવાનું મન થાય કે હાય હાય આ કરી બેઠા આપણે. પણ કેમ કરી બેઠા તે ઘડીએ આપણને શુદ્ધ નથી, અને એ શુદ્ધ અહીંયા પડી. 17 નંબરની ચોપાઈ જુઓ તમે. એસા ઇલમ રૂહ અલ્લાહ લઈને આવ્યા. અને એ વાતો છે રાજી મહારાજની ગુજ વાતો છે. એ મોમિન જાણશે, જે આશિક હશે, અંદર ડૂબી હશે, એ જાણશે આ બધી વાતો. અને આની સમજ એને પડશે કે આશિક તન, જેનું જે પર આત્મ છે, એ પર આત્મ આ ઈશ્કરબદ્ધ કરી બેઠી. આખું તન ઈશ્કનું છે. રાજ્ય મહારાજના આપણે કહે છે રાજ્ય મહારાજનું તન છે, અને સામાજીના અંગો છે. જો સામાજીના અંગો હોય તો શામા મહારાજ ઈશ્કમય છે, અને એમના અંગો હોય અને રાજી મહારાજનું તન હોય તો, અને એ જો ઈશ્કરબદ્ધ કરે તો. હવે વિચારો, અંદર ડૂબીને વિચારવા પ્રયત્ન કરો. અને એ સુધ આપણને પરમધામની અંદર નથી, એ સુધ આપણને અહીંયા ઇલમે આપી. જે શુદ્ધ નથી એ શુદ્ધ આપણને અહીંયા મળી જાય.
હવે પાછા જઈશું ત્યારે ઈશ્વરબદ્ધ કરીશું ખરા. આ ચોપાઈએ દોડાવીએ, પછી થોડો ચર્ચાની કરવા પ્રયત્ન કરીએ. ન સમજ્યા હોય એ બોલી શકે છે, પૂછી શકે છે કે આ સમજાવો, અને સમજ્યા હોય સમજાવવા પ્રયત્ન કરે. આ ચોપાઈએ દોડાવીએ. શ્રી મહામતી કહે મોહમીનો રૂએ આશિક ઇશ્ક વતન, બહસ કરી રૂ ઇશ્ક કે આશિક ઇશ્ક કે તન, आशिक इश्क के तन. बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की जय. અહીંયા આગળ મારફત સાગર પૂર્ણ થાય છે. પ્રકરણ 17 ચોપાઈ નંબર 1034 મારફત સાગર પૂર્ણ થાય છે અહીંયા આગળ. અને મારફત સાગર પૂર્ણ થયા પછી એક સરસ ચોપાઈ અહીંયા લખેલી છે. સુનત વિચુઆ હાદિકા પીછા સાબિત રાખે પિંડ, દિક દિક પડો તીન અકલે વહી નાહી વતન અખંડ. સરસ ચોપાઈ છે આ. સુનત વિચુઆ હાદિકા. હવે જો આપણને જો ઈશ્ક મળી ગયો હોય, ઈશ્ક તનની સમજ પડી ગઈ હોય, અને હવે આ જો સાંભળે અને પીછા સાબિત રાખે પિંડ, આ વજુદ રાખે, તો કેટલો વિરોધાભાસ બતાવેલો છે. પહેલા આપણે દાવો કરીએ છીએ કે આપણે મોમીન છે. જો મોમીન હોય, ઈશ્કની સમજ પડી ગયા હોય, ઈશ્કની અંદર ડૂબ્યા હોય, તો એ દાવો ન કરી શકીએ કે આપણે મોમીન છે. જેમ અહીંયા કહે છે ને, છેલ્લું ચરણ કહ્યું ને, ત્રીજું ને ચોથું ચરણ, કે આશિક રૂહો બહસ કરી રૂહો ઇશ્ક કી, બહસ કરી રૂહો ઇશ્ક કી આશિક ઇશ્ક કે તન. જો આ સમજ પડી હોય તો આ સમજ પડી જાય. જો અંદર જો ડૂબ્યા હોય તો આપણે મોમીનનો દાવો ન કરી શકીએ. એ પણ એક લાનત છે. અને એ સમજ પડી હોય તો પછી રૂહ અલ્લાહના કોલની આપણને બધી સમજ પડી હોય, અને છતું વજુદને મહત્વ આપતા હોઈએ તો વજુદ ખડું રાખીએ છીએ આપણે. કયું વજુદ ખડું રાખીએ છીએ? મેપણાનું વજુદ ખડું રાખીએ છીએ, બુઝરગીનું વજુદ ખડું રાખીએ છીએ. આ કંઈ બતાવી રહ્યા છે. સુનત વિચવા હાદિકા પીછા સાબિત રાખે પિંડ. જો આટલું અંદર ડૂબ્યા હોઈએ અને આ પિંડ તમે ખડું રાખો તો, એટલે જ કહે છે કે આપણે રાજી મહારાજ વચ્ચેનો જો પડદો છે, એ આ પડદો આ વજુદનો પડદો છે. પડદો આ વજુદનો પડદો છે. હટાવી દો પડદો. શું હવે બાકી રહ્યું છે? એટલે કે દિક દિક પડો તીન અકલે, દિક દિક પડો તીન અકલે. અને વજુદ નથી કહ્યું. વજુદ ખડું રાખ્યું છે. અને અહીંયા વજુદની વાત નથી કરી. અહીંયા વજુદની વાત નથી. અહીંયા સોની વાત કરી છે? દિક દિક પડો તીન અકલે. કોણે વજુદ ખાડું રાખ્યું છે? આ બધી સમજ પડ્યા પછી, આટલું અંદર ડૂબ્યા પછી વજુદ કોણે ખડું રાખ્યું છે? તો આ અકલે પાડી ખડું રાખ્યું છે. મેં પણ આની બુઝરગીની, મહત્તાની, મારે આ જોઈએ છે, મારે આ પદની હું કરું છું, હું કેવું સરસ સમજાવી રહ્યો છું, હું કહું એ સાંભળો તમે. ભાઈ છોડો આ બધું. હવે આટલી અંદર ડૂબ્યા પછી આ બધું છોડો. એ કે છે દિક દિક પડો તીન અકલે. અને આ જે બધું કરતા હોય એને સમજી લેવાનું કે એ આપણા નથી. વહી નાહી વતની અખંડ, વહી નાહી વતની અખંડ. આપણા નથી, સમજી લેવું. જે દાવો કરે
દાવો કરવાની જરૂર શી છે એ નથી સમજાતું. મને તો જણાવવું જોઈએ ને કે આ બધું થઈ રહ્યું છે. શું જણાવવાની જરૂર? રાજ્યના કાર્યની અંદર રાજ્ય મહારાજને જે કંઈ કરવું હોય કરવા દો ને. આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, આ નહીં કરવાનું, છોડો બધું એને. તો અહીંયા આગળ આપણો મારફત સાગર પૂર્ણ થાય છે. સર્વ સુંદર સાથ ચર્ચાની કરવા પ્રયત્ન કરો. જે કંઈક સમજ્યા હોય, કારણ કે સમયનો અભાવ છે બધાને ત્યાં પારાયણની શરૂઆત થઈ રહી છે, તો થોડો સમય જેટલો